નમસ્કાર મિત્રો, હું છું અજય ઠુમર અને આપ જોઈ રહ્યા છો સ્ટોક્સ હબની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ જેનું નામ છે સ્ટોક્સ હબ. આજે આપણે ચર્ચા કરવાના છીએ યુએસ માર્કેટ વિશે અને આવતીકાલનું ઇન્ડિયન માર્કેટ એટલે કે શુક્રવારનું માર્કેટ ઇન્ડિયાનું કેવું રહી શકે એ ટોપિક ઉપર. એના પહેલા સૌથી પહેલા નજર નાખો તમે આ ડિસ્પ્લે ઉપર જે દેખાઈ રહી છે સંપૂર્ણપણે ગ્રીન, કારણ કે આ ગ્રીન ડિસ્પ્લે છે યુએસ નું જે માર્કેટ છે એમની. યુએસ ની અંદર ગઈકાલે 9 એપ્રિલે જ્યારે ઇન્ડિયન માર્કેટ ક્લોઝ આવ્યા હતા માઇનોર એવા રેડમાં, એ વખતે અમેરિકાનું માર્કેટ જે છે રાત્રે જ્યારે ઓપન થયું ત્યાર પછી અમુક ન્યૂઝ આવી ગયા અને ન્યૂઝના કારણે સંપૂર્ણ માર્કેટ બની ગયું છે એકદમ ગ્રીન. જે તમે જોઈ રહ્યા છો ગમે તે સ્ટોક ઉપર નજર નાખો એકદમ ગ્રીનમાં જ જોવા મળે છે. એમાંય મેટાના સ્ટોક 14% છે, માઇક્રોસોફ્ટના સ્ટોક છે 10% છે, એપલના સ્ટોક છે 15% સમથિંગ પ્લસ છે, એનવીડિયાના સ્ટોક છે 18% સમથિંગ પ્લસ. ઉપરાંત ગૂગલના સ્ટોક પણ પ્લસ છે અને ઘણી બધી એવી અમેરિકાની જે કંપનીઓ છે બધાના સ્ટોક એકદમ ગ્રીનમાં દેખાઈ રહ્યા છે. આનું રીઝન એ છે કે 9 એપ્રિલના રોજ જ્યારે ઇન્ડિયન માર્કેટ ક્લોઝ થયું એના પછી 1 કલાક પછી ચીન તરફથી જ્યારે અમેરિકાને પ્રતિસાદ આપવામાં આવ્યો, વળતો પ્રહાર કરવામાં આવ્યો કે ભાઈ તમે અમારા ઉપર 104% ટેરિફ લગાવશો તો અમે તમારા ઉપર સામા વળતા 84% ટેરિફ લગાવવાના છીએ. જેના કારણે માર્કેટને પહેલા તો ગિફ્ટ નિફ્ટીને પણ રેડ કરી દીધી હતી અને યુએસ માર્કેટ પણ રેડના અનુસાર હતા. પણ તરત જ યુએસ તરફથી સામો 2 કલાક 3 કલાક પછી સામો વળતો પ્રહાર કરવામાં આવ્યો એ પ્રમાણે કે ભાઈ ચીનને કોઈ પણ પ્રકારના જે સામે વળતા પ્રહાર એને કર્યા છે ટેરિફમાં એના માટે કોઈ પણ પ્રકારે સહાય કરવામાં આવશે નહીં, એના માટે એના ઉપર કોઈ પણ પ્રકારની હમદર્દી નહીં રાખવામાં આવે. વિશ્વના અન્ય દેશો જે 60 દેશો ઉપર ટેરિફ લગાવ્યા હતા એમાંથી 59 દેશો જે છે એના ઉપર લગાવેલા ટેરિફને 90 દિવસ માટે અટકાવી દેવામાં આવ્યા છે, મુલતવી રાખવામાં આવ્યા છે. એટલે કે હવે જે ટેરિફ 9 એપ્રિલથી જ લાગુ પડવાના હતા એને 90 દિવસ માટે અમેરિકાએ ડિલે કર્યા છે, માત્ર ચીનને બાદ કરતા. ચીન ઉપર ટેરિફ અત્યારથી જ લાગુ છે એટલે કે ચીન અને અમેરિકા વચ્ચેનો જે વેપાર છે મોંઘો થઈ શકે છે. પણ વિશ્વના અન્ય દેશો ઉપરનો આ જે પ્રહાર હતો ટેરિફનો એ 90 દિવસ માટે સ્ટોપ કર્યો છે. જેવા ન્યૂઝ માર્કેટમાં આવ્યા ગઈકાલે તરત જ અમેરિકાના માર્કેટ છે 12% સુધી પ્લસ થઈ ગયા હતા, 10% 12% સમથિંગ એના માર્કેટ પ્લસ હતા. અને એના કારણે જ એની અસર આ દેખાઈ રહી છે કે યુએસ નું માર્કેટ સંપૂર્ણપણે એના બધા સ્ટોકનો જે હીટમેપ છે સંપૂર્ણ ગ્રીનમાં બધા સ્ટોક જોવા મળી રહ્યા છે. આની અસર ઇન્ડિયન માર્કેટ પર પણ આવી શકે છે. ગિફ્ટ નિફ્ટી જે છે અત્યારે કાલે આપણું માર્કેટ બંધ થયા પછી જે 200 પોઈન્ટ 300 પોઈન્ટ માઇનસ ચાલતી હતી એ આ ન્યૂઝ આવ્યા પછી ગિફ્ટ નિફ્ટી અત્યારે 700 750 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરી રહી છે, 3% સમથિંગ પ્લસ. એટલે કે આપણું માર્કેટ કાલે શુક્રવારના રોજ 11 એપ્રિલે શુક્રવારે સવારમાં જ્યારે માર્કેટ ઓપન થાય ત્યારે નિફ્ટી એટલીસ્ટ 700 750 પોઈન્ટ પ્લસમાં ખુલી શકે છે. સેન્સેક્સ જે છે એ પણ 2100 2200 પોઈન્ટ સમથિંગ પ્લસમાં ખુલી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને બેંક નિફ્ટી જે છે એ પણ સમથિંગ 2000 પોઈન્ટ સમથિંગ પ્લસમાં ખુલે એવી પૂરી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે. કારણ કે માર્કેટમાં અત્યારે આવી ગયા છે ન્યૂઝ અને આ ન્યૂઝ એવા ન્યૂઝ છે ધમાકેદાર જે સમગ્ર માર્કેટને અસર કરી શકે છે, પોઝિટિવ અસર કરી શકે છે. આપણે માર્કેટને પડતા જોયું હતું 2 દિવસ પહેલા, એવી જ રીતે એના કરતા પણ વધારે તાકાત સાથે અત્યારના અપડેટ પ્રમાણે માર્કેટ સારું એવું પ્લસમાં ખુલશે એવું લાગી રહ્યું છે. જે લોકો કોલ હોલ્ડ કરીને ગયા હશે નિફ્ટીના કે બેંક નિફ્ટીના કે સેન્સેક્સના એ લોકોને તો કાલ થઈ જવાના છે બખ્ખા. કારણ કે ધમાકેદાર એને વિચારો પણ નહીં હોય એટલો પ્રોફિટ આપી શકે છે. કારણ કે માર્કેટ એકદમ ખુલી શકે છે ઇન્ડિયન માર્કેટ એકદમ પ્લસમાં. બરાબર, આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્ટોક્સ ઓફ ઓફિશિયલ સાથે. ફોલો ન કર્યું હોય તો ફોલો કરી લો, સબસ્ક્રાઇબ કરી લો. નવી અપડેટ્સ તમને જલ્દીથી પ્રોવાઈડ કરવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.